વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ આવી છે એમાં પ્રશ્ન નંબર 5 જોડકા જોડો એનું સોલ્યુશન જોઈશું. હવે પહેલું જોડકું છે એમાં શું કીધું છે, એક્સનો ઘન પ્લસ વાયનો ઘન બરાબર શું થાય? તો આપણે ખબર છે શું આવે, એક્સ પ્લસ વાય કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. એકલું ઘન આપેલું, અલગ અલગ ઘન આપેલું છે, જો આખા કૌંસનું આપેલું નથી. એકલું એક્સને ઘન છે અને વાયને ઘન છે. એવી રીતે અહીંયા શું છે, આખા કૌંસને ઘન છે, એક્સ પ્લસ વાય આખાનો ઘન. તો આપણે ખબર છે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર, જે આપણે આમ બી લખીએ છીએ એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ 3xy કૌંસમાં એક્સ પ્લસ વાય. આ રીતે બી આપણે લખીએ છીએ. ચલો હવે બીજું જોડકું છે એનું પહેલું, બહુપદી એક્સની 4 ઘાત માઇનસ 2x ઘનનો સ્ક્વેર માઇનસ 17ની ઘાત કઈ છે? હવે જ્યારે બી ઘાત લેવાની આવે ત્યારે મહત્તમ ઘાત લેવાની આવે. જો અહીંયા 4 છે, અહીંયા ઘાતની ઘાત છે એટલે 3 દુ 6, એટલે સમીકરણ શું બનશે, એક્સની 4 ઘાત 2xની 6 ઘાત માઇનસ 17, એટલે ઘાત કઈ વધારે આવી, 6, તો શું આવશે, 6 આવશે. પછી છે બહુપદીમાં 4 વત્તા 6x માઇનસ 5x સ્ક્વેરમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. હવે સહગુણક એટલે એક્સ સ્ક્વેર, એની સાથે જે અચળ પદ હોય એને શું કહેવાય, સોરી એની સાથે જે સંખ્યા હોય, અચળ પદ નહીં, એક્સ સ્ક્વેરની સાથે જે સંખ્યા હોય એને શું કહેવાય, એનો સહગુણક. એની સાથે ગુણાયેલો ગુણાકારમાં એને શું કહેવાય, સહગુણક. તો એક્સ સ્ક્વેરની સાથે શું ગુણાયેલું છે, -5. ચલો હવે છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ કોનું સ્વરૂપ છે, તો આવશે ને a માઇનસ બી આખાનો વર્ગ, એનું થાય ને આપણે કરીએ તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. અને આ રીતે બી લખી શકાય a માઇનસ બી અને a માઇનસ બી. હવે છે a નો વર્ગ માઇનસ બી નો વર્ગ અલગ અલગ છે, તો આપણે ખબર છે તો આવશે a માઇનસ બી અને a પ્લસ બી, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. હવે અહીંયા કીધું છે એક્સ સ્ક્વેર માઇનસ 7x માઇનસ 120 સોરી બરાબર એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી હોય તો a ઇન્ટુ બી ખાલી જગ્યા થાય. તો પહેલાં તો આપણે જોઈએ 120 આપણે કરીશું, 120 એકા 120 અચળ પદ અને પહેલા પદનો ગુણાકાર થાય ને, 120 એકા 120, એના એવા ભાગ પાડો કે 7 જવાબ આવે. તો અહીંયા આપણે જોઈએ 120, 30 દુ 60, 15 દુ 30, 5 તેરી 15, 5 એકા 5. હવે સરવાળો બાદબાકી કરતા શું જવાબ આવે, 7. આપણે ભાગ તો પડે, હવે 5 તેરી 15, 15 લખીએ અને 2 દુ 4 દુ 8. તો જો 15 મોટા રાખીશું માઇનસ અને આ પ્લસ કરીશું તો 15માંથી 8 જશે તો 7 આવે. અને 15 × 120 થઈ જાય અને મોટા કોણ છે 15, એટલે એની નિશાની એટલે માઇનસ. તો અહીંયા આપણે એનો પેલું કરીએ, એક્સ સ્ક્વેર માઇનસ 7x માઇનસ 120 કઈ રીતે લખીએ, એક્સ સ્ક્વેર માઇનસ 15x પ્લસ 8x માઇનસ 120 થયું. હવે જોઈએ આમાંથી શું કોમન નીકળશે, એક્સ નીકળશે ને, તો લખીએ એક્સ, એક્સ કોમન અને શું છે અહીંયા -15, તો -15 એમના એમ રાખીએ. પછી અહીંયા શું છે, શું કોમન નીકળશે, પ્લસ જ રહેશે, કોઈ 8 નીકળશે ને અને અંદર બચશે 15, 15 × 8 = એટલે +8 x માઇનસ 15. હવે બે અવયવ મળ્યા, કયા મળ્યા, x માઇનસ 15 અને x પ્લસ 8. હવે આપણે શું કીધું છે
કીધું છે ને આ બે એક્સ તો આપેલા છે જો એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી તો એ બરાબર શું મળ્યું -15 અને બી બરાબર 8 હવે એ બંનેનો ગુણાકાર તો -15 ગુણ્યા 8 પ્લસ માઇનસ માઇનસ આવે 15 × 120 એટલે જવાબ કેટલો આવશે -120 ચલો હવે આવી જ રીતે નીચે આપેલું છે x² + 23x + 120 x + m x + n હોય તો m + n શોધો હવે અહીંયા જો શું આપેલું છે 120 આપણે આગળ અવયવ પાડ્યા હતા પણ અહીંયા શું આપેલું છે +23 તો હવે 15 + 8 કરીએ તો 23 થાય હા તો એ રીતે અવયવ પાડીએ x² + 15 8x + 120 હવે અહીંયા x કોમન x અંદર 15 એ રીતે 8 કોમન નીકળશે અને 15 બે અવયવ મળ્યા x + 15 અને x + 8 તો આપણે કીધું છે x + m અને x + n કીધું છે તો x + n આ m છે અને આ n છે તો m + n કેટલા થશે 15 + 8 એટલે કેટલા આવશે 23 આવશે હવે અહીંયા પાંચમું જોડકુંના પહેલું શું કીધું છે 0.2 નો ઘન -0.3 નો ઘન +0.1 નો ઘન બરાબર ખાલી જગ્યા હવે કીધું છે અહીંયા જો પહેલાં તો આવું આપેલું હોય ઘન ત્રણેયના પોઈન્ટમાં તો જોવાનું શું છે આ a ઘન + b ઘન + c ઘન બરાબર 3abc થાય પણ એ ક્યારે થાય જ્યારે a + b + c શું 0 થાય a + b + c બરાબર 0 થાય તો જ આ સૂત્ર આવી શકે હવે પહેલાં આપણે જોઈ લઈએ 0 થાય છે અહીંયા લખીએ એ શું છે 0.2 b -3 અને પેલું 0.1 તો જો આ પ્લસ અને પ્લસ એટલે 1.3 થશે અને આ -0.3 એટલે બરાબર 0 થયું તો હા તો આમાં આ સૂત્ર લાગુ પડશે તો ચલો હવે જોઈએ અહીંયા 3 ગુણ્યા એ શું છે 0.2 બી શું છે -0.3 અને સી શું છે -0.1 ચલો હવે પોઈન્ટ કાઢી દઈએ અહીંયા કાઢીશું અહીંયા બી અહીંયા માઇનસ રહેશે અહીંયા 1 ચલો 10 આમાં બી 10 અને અહીંયા બી 10 3 દુ 6 6 તેરી 18 અને 18 એકા 18 એટલે -18 છેદમાં 1000 આવશે પોઈન્ટ મૂકીએ તો શું આવશે 0.018 થશે 0.018 કેમ કે 3 છે એટલે 1 2 2 તો આપેલી છે તો આગળ 1 0 મૂકવાના અને માઇનસનો માઇનસ એટલે 0.018 જવાબ આવે સી છે એમ એનો ઓપ્શન એ અહીંયા બી એ જ છે ચલો તો પહેલાં એ જોઈ લઈએ a + b + c બરાબર 0 થાય છે એ શું છે 0.9 માઇનસ પ્લસ b 0.4 પ્લસ c 0.5 તો થશે જો 4 ને 5 9 થાય 0.9 અને આ તો -0.9 છે જ એટલે આનો જવાબ 0 આવશે એટલે શરતનું પાલન થશે મને ખબર છે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન બરાબર 3abc લખીએ 3 ગુણ્યા 1.9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.5 ચલો હવે પોઈન્ટ કાઢી દઈએ 3 ગુણ્યા -9 4 અને ગુણ્યા 5 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ચલો 5 ચોક 20 20 થાય અને 9 તેરી 27 27 દુ 54 થાય છેદમાં 1 2 ને 3 1 2 ને 3 એક એક ઉડી ગયા એટલે શું આવશે 0.54 એનો જવાબ કેટલો આવશે 0.54 કેમ બે રકમ પછી પોઈન્ટ છે અહીંયા 100 બચ્યા
હતા ને 27 દુ 54 અને 0 પોઈન્ટ પણ કેવા આવશે માઇનસ આવશે કેવા માઇનસ કેમ અહીંયા માઇનસ છે એટલે -0.54 એ ઓપ્શન આવશે ચલો હવે નીચે છે જો 2x + 7 2x + 7 બે વાર છે એટલે એનો ઘન વર્ગ થશે +7 નો વર્ગ હવે વર્ગનું સૂત્ર આપણે ખબર છે a વર્ગ + 2ab + b² હવે એ શું છે 2x આખાનો વર્ગ 2 એ આટલા છે b 7 અને આનો વર્ગ એ શું આવશે 4x² 2 દુ 4 અને 4 સત્તા 28x + 49 એટલે સી ઓપ્શન આવશે હવે જોઈએ એનો બીજો શું કીધું છે 2x + 7 2x - 7 તો આ કોના જેવું રૂપ થાય a + b અને a - b તો એનો જવાબ શું આવે a² - b² એટલે જવાબ એટલે એનું જે સૂત્ર છે એ શું આવે a² - b². હવે લઈએ અહીંયા 2x a છે -b 7x² છે કરીએ 4x² અને 7 નો વર્ગ 49 એટલે આ જવાબ આવે